નમસ્કાર. આજે આપણે એક એવી જૂની વાર્તા સાંભળીશું જેમાં આપણા બધા માટે એક બહુ જ ઊંડો સંદેશ છુપાયેલો છે. તો ચાલો આપણે સાથે મળીને આ જાદુઈ સફર શરૂ કરીએ. વિચારવા જેવો સવાલ છે નહીં? શું કોઈ તળાવ ખરેખર જાદુઈ હોઈ શકે કે પછી સાચો જાદુ આપણી માન્યતામાં અને આપણા ઈરાદાઓમાં છુપાયેલો હોય છે? મને લાગે છે કે આ વાર્તા આપણને આ સવાલનો જવાબ શોધવામાં ચોક્કસ મદદ કરશે. તો કલ્પના કરો એક એવી જગ્યાની જે શહેરના ઘોંઘાટથી એકદમ દૂર, શાંત અને સુંદર છે. આપણી આખી વાર્તાની શરૂઆત બસ અહીંથી જ થાય છે, એક અનોખા તળાવથી. વાત છે એક નાનકડા ગામની. એ ગામની બરોબ્બર બહાર પ્રકૃતિએ જાણે પોતાના હાથે જ એક ખૂબસૂરત તળાવ બનાવ્યું હતું. એ તળાવ ખાલી પાણીનો સ્ત્રોત નહોતું, પણ ગામ લોકોના દિલનો એક ભાગ બની ગયું હતું. એ દૃશ્ય કેવું હશે, જરા વિચારો તો. રાત્રે ચાંદનીના અજવાળામાં તળાવનું પાણી આમ ઝળહળતું હોય અને દિવસે પક્ષીઓનો મીઠો કલરવ આખા વાતાવરણને સંગીતમય બનાવી દેતો. ખરેખર એકદમ મંત્રમુગ્ધ કરી દે તેવો માહોલ હતો. પણ આટલી સુંદરતા પાછળ એક રહસ્ય છુપાયેલું હતું. આ તળાવનો જે જાદુ હતો ને, એ કંઈ દરેક માટે નહોતો. એની શક્તિ મેળવવા માટે એક એવી શરત હતી જેનું પાલન કરવું લગભગ અશક્ય જેવું હતું. ગામના લોકોને તો પાક્કો વિશ્વાસ હતો કે આ તળાવ ચમત્કારિક છે, પણ એનો ચમત્કાર ખાલી એવા લોકો માટે જ હતો જેમનું હૃદય એકદમ નિષ્કપટ હોય, એટલે કે જેમાં સ્વાર્થનો છાંટો પણ ન હોય. પણ આ નિષ્કપટ હૃદયનો અર્થ શું થાય? એનો સીધો સાદો અર્થ છે એવું મન જે સ્વાર્થ, ઈર્ષા કે કપટથી બિલકુલ મુક્ત હોય. એક એવું હૃદય જેમાં ફક્ત પ્રેમ અને શુદ્ધતા જ હોય. પણ શું આવું હૃદય હોવું શક્ય છે ખરું? અને હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં આ તળાવના જાદુની સાચી પરીક્ષા થાય છે. એક એવી પ્રાર્થના જેણે બધું જ બદલી નાખ્યું. તો થયું એવું કે એક દિવસ એ જ તળાવના કિનારે એક ગરીબ છોકરો આવ્યો. એની આંખોમાં દુનિયાભરની મુશ્કેલીઓ દેખાતી હતી, પણ એના દિલમાં ક્યાંક આશાનું એક નાનું કિરણ હતું. આ બહુ જ રસપ્રદ ક્ષણ છે. ચાલો વિચારીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ માંગી શકાતી હોય ત્યારે એક જરૂરિયાતમંદ વ્યક્તિ શું માંગી શકે? ધન, સંપત્તિ કે પછી બીજું કંઈક? અને એણે જે માગ્યું ને, એ સાંભળીને તો કદાચ પેલું તળાવ પણ ચોંકી ગયું હશે. એણે પોતાના માટે સોનું, ચાંદી કે સારું ભોજન કશું જ ન માગ્યું. એણે તો ફક્ત પોતાના પરિવારની ખુશી અને શાંતિ માંગી. આ હતું સાચું નિષ્કપટ હૃદય. આ નિસ્વાર્થ પ્રાર્થનાની અસર એવી થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને ત્યારે જ ગામ લોકોને સમજાયું કે તેઓ જેને અત્યાર સુધી જાદુ સમજતા હતા એ તો કંઈક અલગ જ હતું. જેવી એ છોકરાએ પ્રાર્થના પૂરી કરી, તળાવના શાંત પાણીમાં એક લહેર ઉઠી. અને એ લહેરની સાથે સુખ અને સમૃદ્ધિ ફક્ત એના પરિવાર સુધી જ નહીં, પણ આખા ગામમાં ફેલાઈ ગયા. જાણે આખા ગામ માટે એક નવી સવાર ઉગી. અત્યાર સુધી ગામલોકો શું માનતા હતા કે જાદુ એટલે બસ ઈચ્છા પૂરી થવી. પણ સાચો જાદુ કોઈ એક વ્યક્તિની ઈચ્છા પૂરી કરવાનો નહોતો. એ તો આખા સમુદાયને એકતા, પ્રેમ અને સહકારનો પાઠ ભણાવવાનો હતો. આ ઘટના પછી ગામના લોકો માટે એ તળાવનો અર્થ જ બદલાઈ ગયો. એ હવે ફક્ત એક પાણી ભરેલી જગ્યા નહોતી, પણ એક જીવંત પ્રતીક બની ગયું હતું. હવે એ તળાવ ગામ માટે આશા અને આનંદનું જીવંત પ્રતીક હતું. એ દરેકને યાદ અપાવતું કે સાચી શક્તિ આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં નથી, પણ બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે કે આપણા જીવનમાં એવું જાદુઈ તળાવ કયું છે? એવી કઈ વસ્તુ છે જે આપણને સ્વાર્થ ભૂલીને બીજા માટે જીવવાની પ્રેરણા આપે છે? આ સવાલના જવાબ વિશે જરૂર વિચારજો.